ઉપલેટામાં દર વર્ષે વિવિધ કાર્યક્રમોમાં અગ્રેસર રહેનાર કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ પર મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉપલેટામાં દર વર્ષે વિવિધ કાર્યો કરનાર, તમામ તહેવારોમાં વધુને વધુ સેવાકીય પ્રવૃત્તિ કરનાર કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવને લઈને ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી। હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે। તેમની પૂજા કર્યા પછી કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ગણપતિના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે તો તેમની આ તમામ મનોકામના પૂર્ણ થાય છે। ત્યારે ઉપલેટામાં વર્ષોથી કાર્યરત એવા કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે આજે ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે ગણેશજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહાઆરતીના કાર્યક્રમમાં ઉપલેટા શહેરના હજારો શ્રદ્ધાળુઓ લાભ લેવા પધાર્યા હતા। સાથે આ શુભ દિવસે કૃષ્ણા ગ્રુપના સેવાકીય કાર્યકર ભાવેશભાઈ સુભાના પુત્ર હર્ષ નો જન્મદિવસ હોવાથી આ મહાઆરતીના કાર્યક્રમ બાદ પાઉંભાજીનો મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો। જેકે ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। ભાવેશ સુવા આજ રોજ કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની મહાઆરતી રાખેલ હતી। આ મહાઆરતીમાં મારા પુત્ર હર્ષવર્ધનનો ચોથો જન્મદિવસ પણ હોય તો એક અનેરો ઉત્સવ અમારા એરિયામાં બર્થડે સેલિબ્રેશન અને મહાઆરતીનો ઉજવવામાં આવેલ હતો। એમાં હજારો લોકોએ મહાઆરતીનો લાભ લીધો અને આ મહાઆરતી ખતમ કરી અને આજે આપ જોઈ રહ્યા છો આ પાઉંભાજીનો ગણેશ વિસર્જનનો અને મહાઆરતીનો પ્રસાદ લોકો લઈ રહ્યા છે। તો આ હર્ષવર્ધનના બર્થડે નિમિત્તે આજે કાર્ય કરવામાં આવેલ છે અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આવા ઉપલેટાની અંદર વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં ગણેશ ઉત્સવ હોય, નવરાત્રિ મહોત્સવ હોય, તુલસી વિવાહ હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય જેવા વિવિધ ધાર્મિક ઉત્સવો દ્વારા આ એરિયાની અને ઉપલેટાની નગરની એકતા, અખંડિતતા, ભાઈચારા જળવાઈ રહે, આ એનો મુખ્ય હેતુ હોય છે।